નમસ્કાર, રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમલપુર ગામે શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026 યોજાયો। રાધનપુર તાલુકાના કમલપુર ગામ ખાતે આવેલ શ્રી ગણેશ ખારેક ફાર્મ ખાતે ખારેક ઉત્સવ 2026 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને એગ્રેસેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને લાલ ખારેકની વૈજ્ઞાનિક ખેતી, ગુણવત્તાયુક્ત રોપા, બાગાયતનું આધુનિક સંચાલન, ઉત્પાદન વધારવાની પદ્ધતિઓ તેમજ બજાર વ્યવસ્થા અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડનો મુખ્ય હેતુ કચ્છ અને ગુજરાતના સ્થાનિક ખેડૂતો ઉપરાંત ભારત અને વિદેશના ખેડૂતોને ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી તેમજ બાગાયત સંબંધિત ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવાનું હોવાનું કંપનીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું। આ પ્રસંગે પરબતભાઈ ચૌધરી, ગેનાભાઈ પટેલ અને ગણેશભાઈ ચૌધરી અને લખમણભાઈ પટેલ, કિશનસિંહ વાઘેલા અને કંપનીના આશીષ શર્મા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કચ્છ કોપ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના મહેશનગર સામે ગુંદાલા મુન્દ્રા કુંચના અરવિંદભાઈ પટેલ અને જયેશભાઈ શાહ પણ કાર્યક્રમમાં હાજર રહી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ખારેકની ખેતીને વધુ લાભદાયી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોમાં ખારેકની આધુનિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને ઉપસ્થિત ખેડૂતોને નવી માહિતી તથા ખેતી માટે ઉપયોગી માર્ગદર્શન મળ્યું હતું। રિપોર્ટર ભારત સથવારા, પાટણ। યજમાન પદે કચ્છ ક્રોપ ખારેક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। એની અંદર મુખ્ય મહેમાન હું કહીશ આપણા પદ્મશ્રી ગેનાભાઈ પટેલનું આપણે બધા તાળીઓના ગડગડાટથી સ્વાગત કરશું। એમણે ગણેશભાઈએ કીધું એ રીતે આજે ખારેકનું છે, પણ અલગ અલગ દાડમની અંદર હોય કે બીજા બાગાયતી પાકોની અંદર ઘણું રિસર્ચ કર્યું છે। અમે દાડમ કરી હતી ત્યારે પણ એમની જોડેથી લાવ્યા હતા એટલે, અને એના પછી આપણા દાડમ પણ આપણા માન્ય વડાપ્રધાનશ્રીએ આપણે લાખણીમાં કે થરાદમાં ક્યાંક કાર્યક્રમ હતો અને આપણા ગેનાજીના નામ જોગ ઉલ્લેખ કર્યો હતો અને એમના સાહસને લીધે એમને પદ્મશ્રી એનાયત થયો છે। તો ફરીથી આપણે એમને વધાવીએ। આપણા કલ્પેશભાઈ ને કે અહીંયા નથી? અચ્છા। અને સૌ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ જેને આની અંદર રસ છે એટલા માટે જ આટલા ટાઈમ સુધી બેઠા છે। ગરમી છે સખત। અત્યારે મેં ગણેશભાઈને પિયુષભાઈને કીધું કે પૂરું કરો, એમ ગરમી છે, પણ પિયુષભાઈ કે 2 મિનિટ વાત કરજો। તો ખારેકની અંદર જે ખેતી કરી છે એમણે બધાએ અનુભવ રજૂ નથી કરી શક્યા, પણ મારું એક સૂચન છે કે આજે જે કાર્યક્રમ થયો છે એગ્રો સેલના માધ્યમથી થયો છે, એના યજમાન ગણેશભાઈ છે, પણ આવી જ રીતે અલગ અલગ રીતે જે ખેડૂતો બાગાયતી ખેતી કરે છે, ખારેકની કરતા હોય કે બીજી કોઈ ખેતી કરતા હોય, એ મળતા રહીએ। આની અંદર મુખ્ય વાત છે માહિતી। આપણને ઘણી વખત એવું થાય કે આ છોડ છે એને ક્યારે પાણી આપવું, ક્યારે ખાતર આપવું, એનું ડેવલપમેન્ટ કઈ રીતે થયું છે। આ કનુભાઈનું ખેતરની વાત કરી તો એક હાથો 41 કિલોનો છે, તો એ જાણવું પડે કે ભાઈ એ કનુભાઈએ શું કર્યું હતું, એમના ત્યાં જવું જોઈએ। એવી રીતે અલગ અલગ ખેડૂતોની અલગ અલગ વિશેષતાઓ હોય। તો આ બધી માહિતીઓ આ કાર્યક્રમ તો થયો છે, પણ એના સિવાયની પણ અલગ અલગ માધ્યમોથી આપણને મળતી રહે। વોટ્સએપ ગ્રુપથી તો મળતી જ હોય છે, પણ આપણે ત્યાં સ્થળ ઉપર જઈએ અને જોઈએ કે કનુભાઈએ ક્યારે શું કર્યું હતું, ગણેશભાઈએ ક્યારે શું આની અંદર ટ્રીટમેન્ટ કરી હતી। તો આની અંદર મુખ્ય વસ્તુ માહિતી છે, અને એ ટાઈમ ટુ ટાઈમ થાય તો આપણે ધારીએ એટલું ઉત્પાદન લઈ શકીએ। બાકી બધી માહિતીઓ તો આપણને મળી જ છે। તો આ તબક્કે તો બસ એટલું જ કહીશ કે બધા આજનો જે કાર્યક્રમ છે એનો સાર છે કે તમે ખારેક વાવો અને વધુ ઉત્પાદન મેળવો। એ જ છે ને શર્માજી, તમારો હેતુ તો એ જ છે ને? એટલે આ વેરાયટીઓ છે અત્યારે જે મળે છે એની રિસર્ચ કરેલી છે, અને એમનો હેતુ એમનો વેચવા માટેનો છે, પણ સાથે સાથે એવું છે કે આપણે ત્યાં ટિશ્યુ બને છે। આપણે ત્યાં ટિશ્યુ બને એટલે આપણે પહેલાં બહારથી લાવતા હતા, એના પૈસા આપણે ચૂકવતા હતા। આપણે અહીંથી પૈસા ચૂકવીએ એટલે ડોલર આપણો ઓછો થાય, હુડિયામણ બચ્યું। અત્યારે હાલ આપણે જે ખારેકનું ગણેશભાઈ એક્સપોર્ટ કર્યું છે, એવી જ રીતે ખેડૂતો ભેગા થઈને એક્સપોર્ટ કરશે તો એ પણ આપણા દેશનું હુડિયામણ આપણે વધારશું। તો બસ આ તબક્કે આપણે બધા માર્કેટિંગ, વાવેતર અને એની માવજત માટેનો આ કાર્યક્રમ છે, એનો સાર એ જ છે। તો
તો આ તબક્કે આપ એગ્રોસેલ અને સૌ મહેમાનોને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખુશીનો વાત છે કે આપણે આવા ફંક્શનો અહીંયા જનરલી થતા નથી હોતા, પણ મેં કચ્છ ક્રોપ પ્રાઇવેટ લિમિટેડને વિનંતી કરી અને કીધું મારા વિસ્તારમાં પણ એક આવી સારી સભા કરો. તો લગભગ 1 મહિના પહેલાં એના અધિકારીઓ સ્થળ ચકાસણી માટે આવ્યા, એમને અમને સહયોગ આપવાની ખાતરી આપી અને આપણે અહીંયા એમને અનુરૂપ વ્યવસ્થા કરી શક્યા. તો એ લોકોએ અહીંયા એક પ્રોગ્રામ કર્યો અને આજે જે 100-200 ખેડૂતો અહીંયા સાથે હાજર રહ્યા એ બધાને માહિતીનું આદાન પ્રદાન થયું. સાથે સાથે બધા ખેડૂતોમાં ખૂબ ઉત્સાહની લહેર દેખાય છે અને આવા ભવિષ્યમાં ફંક્શનો થતા રહે એ માટે અમે બધા ફરી પણ પ્રયત્નશીલ રહીશું. મારું નામ ગેનાભાઈ પટેલ છે. હું વાવથરા જિલ્લાના લાખણી તાલુકાથી છું. મારો વિષય આમ તો દાડમનો હતો, પરંતુ દાડમના અંદર વધારે પેસ્ટિસાઇડ લાગવાના કારણે અહીંયા લાખણી વિસ્તારમાંથી દાડમ અત્યારે ગાયબ થઈ ગઈ છે. પરંતુ આજે ગણેશભાઈના ફાર્મ ઉપર આ ખારેક જે કલ્પવૃક્ષનો આજે કચ્છ ક્રોપ સર્વિસીસ દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બહુ સરસ અને એકદમ આવકારનીય છે. આનાથી ખેડૂતોને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું છે અને માનનીય ગણેશભાઈ એ એક બહુ સારા અને જૂના ખેડૂત છે કે જેમને હમણાં એમના મિત્ર એક કહેતા હતા કે અમે 10 પૈસે એક પ્લાન્ટ લાવીને વાવેલો છે. આજે એ જ પ્લાન્ટની કિંમત આજે 5,000 રૂપિયા છે. તો આવો એક કચ્છ નહીં પણ પાટણ અને બનાસકાંઠાની અંદર પણ એક આવો ખારેકનો હબ બની શકે. અને હમણાં મેં સાંભળ્યું છે કે ગણેશભાઈની દાડા આ ખારેક ત્યાં બાંગ્લાદેશ સુધી જ્યારે આપણી ખારેક વેચાવા લાગી છે, તો ખેડૂત ભાઈઓ આપણે આ ખારેક વિશે ખૂબ જાણકારી મેળવીએ અને ખૂબ વાવેતર કરીએ અને ગરીબ ખેડૂત પણ એક વીઘાની અંદરથી 5 લાખ રૂપિયાની ખારેક જો પકવી શકતો હોય તો આનાથી વિશે શું જોઈએ છે આપણે. અને પાણી પણ બચાવીએ છીએ. જળ છે તો જીવન છે, તો એ ખારેક કરી શકશે. ખૂબ ખૂબ ધન્યવાદ.